નમસ્કાર મિત્રો, જો તમે જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા ઉમેદવારો ફોર્મ ભરતી વખતે નાની ભૂલો કરે છે અને ત્યારબાદ તેમનું ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે હું તમને જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 નું ફોર્મ એકદમ શરૂઆતથી લઈને અંત સુધી સ્ટેપ બાય સ્ટેપ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવવા જઈ રહી છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો, અને જો મિત્રો તમે કોઈની મદદ વગર જાતે જ તમારું ફોર્મ ભરી શકશો. તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આજે વિડીયોમાં આપણે જાણીશું ફોર્મ ક્યાં ભરવાનું, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું, કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તેમજ ફોટો અને સિગ્નેચર કેવી રીતે અપલોડ કરવાના, ફાઇનલ સબમિશન કેવી રીતે કરવું, અને સૌથી મહત્વનું ફોર્મ ભરતી વખતે થતી સામાન્ય ભૂલોથી કેવી રીતે બચવું. જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દર વર્ષે હજારો ઉમેદવારો આ ભરતી માટે અરજી કરે છે. કંડક્ટર ભરતીમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ હોય છે. ફોર્મ ભરતી વખતે આપેલ દરેક માહિતી તમારા ડોક્યુમેન્ટ સાથે મેચ થવી જરૂરી છે, તેથી ઉતાવળ કર્યા વગર દરેક સ્ટેપ ધ્યાનથી પૂર્ણ કરો. ફોર્મ ભરતા પહેલા આ નીચેના તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખો: આધાર કાર્ડ, 12 પાસ માર્કશીટ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ જો લાગુ પડે તો. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને મહત્વપૂર્ણ સૂચના બધા ડોક્યુમેન્ટ સ્કેન કરેલા અને સ્પષ્ટ હોવા જોઈએ. હવે સૌથી પહેલો પ્રશ્ન, ફોર્મ ક્યાં ભરવું? તો કે જીએસઆરટીસી ભરતી માટે સામાન્ય રીતે ઓજસ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટનું નામ છે www.ojas.gujarat.government.in અને વેબસાઇટ ખુલ્યા પછી રિક્રુટમેન્ટ સેક્શનમાં જવું. ત્યારબાદ જીએસઆરટીસી કંડક્ટર રિક્રુટમેન્ટ 2026 શોધવી અને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું. મિત્રો, કોઈ પણ બિનઅધિકૃત વેબસાઇટ પર અરજી ન કરવી, માત્ર ઓફિશિયલ પોર્ટલનો જ ઉપયોગ કરવો. હવે રજીસ્ટ્રેશન શરૂ કરી. સ્ટેપ 1, તમારો મોબાઈલ નંબર દાખલ કરો. સ્ટેપ 2, મોબાઈલ પર આવેલ ઓટીપી દાખલ કરો. સ્ટેપ 3, ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરો. ત્યારબાદ તમારું પ્રોફાઇલ ક્રિએટ કરો. ત્યારબાદ મિત્રો તમારે નીચેની માહિતી ભરવાની રહેશે: નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, કેટેગરી અને એડ્રેસ. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પછી મળતો જે એપ્લિકેશન નંબર જે છે તે જરૂરથી સેવ કરો. હવે સૌથી મહત્વપૂર્ણ ભાગ આવે છે એપ્લિકેશન ફોર્મ. અહીં તમારે દરેક માહિતી ધ્યાનથી ભરવાની છે. આધાર કાર્ડ મુજબ જ ફોર્મ ભરવું, એટલે કે ફૂલ નેમ લખવું. ત્યારબાદ ડેટ ઓફ બર્થ માર્કશીટ મુજબ ભરવી. એડ્રેસ પૂર્ણ સરનામું લખવું. કેટેગરી તો કે જનરલ, SC, ST, SC, BC, OBC અથવા તો EWS. અને ત્યારબાદ મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એક પણ સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ, અને ત્યારબાદ સુધારો કરવો પણ મુશ્કેલ બની શકે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સ્ટેપ. ત્યારબાદ મિત્રો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની પ્રક્રિયા. તો કે ફોટો જે રિક્રુટમેન્ટ છે તેનો ફોર્મેટ જેપીજી અથવા તો જેપીજી ફાઇલમાં સેવ કરવું, અને ત્યારબાદ સાઇઝ સામાન્ય રીતે 10 KB થી 50 KB સુધીની હોય છે, અને બેકગ્રાઉન્ડ સાદું રાખવું. ફોટો ક્લિયર હોવો જોઈએ, બ્લર ફોટો અપલોડ ના કરવો. ત્યારબાદ સિગ્નેચર રિક્રુટમેન્ટની વાત કરીએ તો કે ફોર્મેટ જેપીજી રાખવું. સાઇઝ 5 KB થી 20 KB સુધીની, અને સફેદ કાગળ પર કાળી શાહીથી કરેલી સિગ્નેચર હોવી જોઈએ. બ્લર ફોટો અથવા તો સિગ્નેચરને કારણે ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આગળની સ્લાઇડ જોઈએ. હવે ફાઇનલ સબમિશન કરતા પહેલા પ્રિવ્યુ ચેક કરો. નામ સાચું છે, જન્મ તારીખ સાચી છે, કેટેગરી સાચી છે, તેમજ ફોટો અપલોડ થયો છે, સિગ્નેચર અપલોડ થઈ છે, બધા ડોક્યુમેન્ટ જોડાયા છે અને બધું સાચું હોય તો પછી સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમને કન્ફર્મેશન નંબર અથવા તો એપ્લિકેશન નંબર મળશે, જેનો સ્ક્રીનશોટ રાખો અને પ્રિન્ટ આઉટ પણ કાઢી લેવી. હવે સૌથી મહત્વ વિભાગ, આ ભૂલો ન કરશો. ભૂલો નંબર 1, ખોટો મોબાઈલ નંબર. ભૂલ નંબર 2, ખોટી જન્મ તારીખ. ભૂલ નંબર 3, બ્લર ફોટો. ભૂલ નંબર 4, અધૂરું ફોર્મ. ત્યારબાદ ભૂલ નંબર 5, ખોટી કેટેગરી પસંદ કરવી. અને ભૂલ નંબર 6, ફાઇનલ સબમિટ કર્યા વગર વેબસાઇટ બંધ કરી દેવી. આ નાની ભૂલો તમારી પસંદગી પ્રક્રિયાને અસર કરી શકે છે અને તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. સૌ પ્રથમ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો, ત્યારબાદ ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર રાખો અને દરેક માહિતી 2 વખત ચેક કરી લો, અને છેલ્લી તારીખની રાહ ન જુઓ. સમયસર ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરો. જેટલી સાવચેતી રાખશો એટલું ફોર્મ વહેલું ભરાશે અને સફળતા મળવાની શક્યતા વધી જશે. તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.